તો ગાઈસ આજે આપણી જોડે છે ઓછી ક્રિશભાઈ. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો. આજે હું નાયો બી નથી ને વિડીયો ચાલુ કરી દીધો છે. મને ખબર નહીં અત્યારે આ બધું બહુ જ દુખે છે લાઈક એટલા માટે. સો હવે જઈશું આપણે નાવા, એટલે નાસ્તો કર્યા વગર પહેલા પૂજા કરી આવીએ ને પછી આવીને મળું તમને. તો ચલો. તો ગાઈસ અમને ભૂખ લાગી હતી તો હું ને મારો ફ્રેન્ડ ખાવા આવી ગયા મેગી અને આ આઈસ ટી છે. ખબર નહીં કેવી લાગે, ચાય સુટ્ટા બારમાં. તો ચલો ખાઈ લઈએ અને પછી મળું. તો ગાઈઝ આપણે હમણાં જઈએ છીએ એક મીટિંગ માટે, જે કંઈક નવું થવાનું છે સુરતના ક્રિએટર્સ માટે. તો એની એક મીટિંગ છે, તો એમાં જઈએ છીએ. સો ચલો જઈએ, તમને ત્યાં જઈને બધું દેખાડું. સો ચલો. એ ગિટાર ઉપાડી દીધું છે. એની ગિટાર થી આમાં પ્લીઝ 18+ નથી. યસ it only 16 under અરે વગાડ. આપ મુંબઈ નહીં આ सकते. તો ગાઈસ આજે આપણી જોડે છે ઓછી ક્રિશભાઈ. હું સુરત નો પાક છો તો આ ભાઈ આજે આપણે આપણી જોડે કામ કરવા ચાલી બોલું ચાલુ. તો ગાઈસ આપણે ઘરે આવી ગયા હતા. ઘરે આવીને હું થોડી વાર રેસ્ટ માટે સુઈ ગયો હતો. બટ એક ગુડ ન્યૂઝ છે કે આપણે જે કામ માટે ગયા હતા એ કામ થઈ ગયું છે. અને ક્રિશભાઈ તમે જોયું કે મળ્યા આપણે, બહુ મસ્ત મુમેન્ટ હતું. એકદમ મસ્ત માણસ, એકદમ હમ્બલ માણસ છે. બધા જ હોય એ એકદમ મસ્ત માણસ છે. તો ચલો જોઈએ. તો ગાઈસ તમે આજે જેમ જોયું કે આપણે સવારે ઉઠીને પછી હું બહાર ગયો હતો કામથી. દેન પછી આવીને પછી બપોરે તો અનએક્સપેક્ટેડ ક્રિશભાઈ થી મળવાનું થઈ ગયું. એટલે મારે મીટિંગ તો ફિક્સ હતી જ, પણ મને એ નથી ખબર કે ક્રિશભાઈ બી ત્યાં આવશે. અનએક્સપેક્ટેડ એમની જોડે કામ કરવાનો મોકો બી મળે છે. અને એ ગુડ ન્યૂઝ છે કે એમનું જે આવે છે ધ બાટલી શો કરીને, તો એમાં એઝ અ શું કહેવાય ત્યાં મને કામ કરવાનો મોકો બી મળે છે, ઓપોર્ચ્યુનિટી મળે છે અમારી ટીમને. એન્ડ એમની જોડે સ્પેશિયલી કામ કરવાનો મોકો મળે છે. એ બેઝિકલી શો એવો છે સેમ ટુ સેમ ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ જેવો, બટ એમાં ખાલી 18+ વાતો હશે. તો એ જયારે આવશે ત્યારે હજુ મજા આવશે, હજુ સારા બ્લોગ્સ આવશે. સો આજનો દિવસ બસ ખાલી આટલો જ હતો. સો તમને આજનો બ્લોગ ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય. સબસ્ક્રાઇબ કરી લો, બહુ જ સારા બ્લોગ આવશે. બાય બાય.